હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો હું આજે ખૂબ જ સરસ રેસીપી લઈને આવી ગઈ છું, જેનાથી હાઇટ વધારવામાં મદદ થાય છે એવી રેસીપી છે. આજ જનરેશનમાં આપણે જોઈ રહ્યા છીએ કે હાઇટ વધારવા માટે લોકો દવા છે, અલગ અલગ પ્રોડક્ટ, આયુર્વેદિક પાવડર ને બધું યુઝ કરે છે, જેની આગળ જતાં એની આડઅસર પણ થઈ શકે છે. તો આ કોઈ પણ જાતના શરીરને નુકસાન ન થાય એવી રેસીપી છે, અને આ પોતે મેં મારા ઘરમાં યુઝ કરેલી છે મારા બાળકો માટે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બનાવશું. તો એક કઢાઈમાં આપણે 100 ગ્રામ અષાઢિયો લેવાનો છે. આ અષાઢિયો આપણે પહેલાં એને સરસ સાફ કરી લેવાનો છે, અંદર કચરો અને ડસ્ટ હોય એના માટે ચાળી લેવાનો છે. ત્યારબાદ તેને તેલ કે ઘી કંઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર એમનેમ જ કઢાઈમાં શેકવાનો છે, લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. એને વધારે બ્રાઉન નથી કરવાનો, ધીમી આંચે શેકી નાખવાનો છે. આ ખૂબ જ ઝડપથી બની જાય છે ગોળ પાપડી. આ ગોળ પાપડી બની ગયા પછી આપણે એનો ઉપયોગમાં કઈ રીતે લેવાની છે એ પણ તમને હું જણાવીશ. તો અહીં આપણો અષાઢિયો છે એ શેકાઈ ગયો છે. હવે આપણે આને એક વાસણમાં કાઢી લઈશું. કાઢી લીધા બાદ હવે આપણે 80 ગ્રામ ઘી લેવાનું છે. ચોખ્ખું ઘી લેવાનું છે. આ રેસીપી માટે ઘરનું બનાવેલું ઘી ઉપયોગમાં લેવાનું નથી. અત્યારે મેં ગેસની ફ્લેમ ઓન નથી કરી. કઢાઈ આપણી ગરમ જ છે, જેથી કરીને ઘી આસાનીથી મેલ્ટ થઈ જશે. અને 80 ગ્રામ ઘી લીધું છે મેં. સાથે મેં 120 ગ્રામ ગોળ લીધો છે. ગોળ કોલ્હાપુરી છે અને ગોળને ખમણી લેવાનો છે. આમાં સરસ ઓગળી જાય એટલા માટે. અને ગાંગડા આપણે લાડુડી બનાવીએ કે ચોસલા બનાવીએ એમાં ન રહે એટલા માટે. તો અહીં હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને સહેજ ગરમ કરી લઈશું 2 મિનિટ માટે. ઘી અને ગોળની પાય બની જાય ત્યારબાદ આપણે તેની અંદર અષાઢિયો ઉમેરશું. આ જે ગોળ પાપડી છે એનો ઉપયોગ સવારે નૈણા કોઠે તમે જે બનાવો, ચોસલું કરો કે લાડુડી બનાવો, એ લેવાનું છે. અને આ ખાધા પછી 1 કલાક સુધી કોઈ નાસ્તો નથી કરવાનો, ચા દૂધ પણ નથી પીવાનું. 1 કલાક પછી તમે નાસ્તો ને બધું કરી શકો છો. છોકરીઓ માટે અઠવાડિયામાં ફક્ત 3 વખત જ આનો ઉપયોગ કરવો, કારણ કે અષાઢિયો થોડો ગરમ હોય છે એટલા માટે. તો હવે આની અંદર આપણે અષાઢિયો ઉમેરીએ છીએ અને આને ફરી 2 મિનિટ માટે, અત્યારે ગેસ પરથી કઢાઈ ઉતારી લઈશું અને ફરી 2 મિનિટ માટે સરસ મિક્સ કરી લઈશું. એવું નહીં કે ચલો થોડું ઘણું મિક્સ થઈ ગયું અને પછી આપણે થાળીમાં એને પાથરવાનું છે, એવું નથી કરવાનું. એને સારું એવું 2 મિનિટ સુધી મિક્સ કરતા રહેવાનું છે. કારણ કે શું થાય છે કે ગોળની જે પાઈ હોય છે ને તેમાં ગોળ પાછો અલગ થઈ જાય અને નીચે બેસી જાય છે. તો આમાં ગોળ અને ઘી સારા એવા મિક્સ થઈ ગયા છે. હવે આને આપણે તમે ડબ્બામાં, થાળીમાં, જેમાં પણ તમારે કરવું હોય એમાં ઢાળી દેવાનું.
તમને મિત્રો મારી ચેનલ ગમતી હોય, મારી રેસીપી ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ રેસીપી આગળ પણ તમે શેર કરો કે જેથી કરીને કોઈ દવામાં ને એમાં ખોટા ખર્ચા ન કરે અને ખોટી આડઅસર થાય એ જાતની તકલીફ ઊભી ન થાય. તો એને આ રેસીપી ખૂબ હેલ્પફુલ થાય એના માટે તમે તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સને શેર જરૂરથી કરજો. તો હવે આપણે આને ડબ્બામાં પાથરી લીધું છે અને આને થોડું ઠંડુ પડે, સાવ ઠંડુ નથી પડવા દેવાનું. થોડું ઠંડુ પડશે એટલે આપણે એને લાડુડી છે કે ચોસલા જે રીતે કરવું હોય એ રીતે કરીને ડબ્બામાં ભરી લેવાનું છે. અહીં હું તમને ચોસલા પણ કરીને બતાવું છું અને લાડુળી પણ બનાવીને બતાવું છું. તો તમે પણ એ રીતે જ બનાવજો. તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી મળશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.